તો મિત્રો આપણી ગુજરાતની ટીમ છે ગુજરાત ટાઇટન્સ અને તે ખેલાડીઓ જ્યાં આગળ રોકાયા છે તે હોટલ પાસે આપણે પહોંચી ગયા છીએ। खिलाड़ी वहाँ पे आ गए लीला होटल पे गए। हाँ आ चुके हैं। અહીંયા એક રશીદ ખાનનો વિડીયો વાયરલ થયો હતો તે અહીંયાનો જ થયો હતો। હા ઓલી 2023ની આઈપીએલમાં એ રમવા આવ્યા હતા અમારી જોડે લીલા હોટલમાં રોકાયા હતા તો અચાનક અમને સરપ્રાઈઝ આપી હતી ગાડી લઈને નીકળ્યા તો અમારી જોડે રમવા લાગ્યા હતા। એવી રીતના જોયું નીચે રેલવે સ્ટેશન અને ઉપર ધ લીલા હોટલ। तो हेलो दोस्तों के चैलेंजर में तमाરું સ્વાગત કરે છે તમારો ભાઈ કુણાલ। તો દોસ્તો એક નવો વિડીયો લઈને ફરીથી તમારી પાસે હું પહોંચી ગયો છું। તો મિત્રો તમને ખબર જ છે કે આઈપીએલ મેચો શરૂ થઈ ગઈ છે અને ભારતના અનેક રાજ્યોની હોટલોમાં જે આઈપીએલ ખેલાડી છે તે બધા રોકાણા છે। તો મિત્રો આપણી ગુજરાતની ટીમ છે ગુજરાત ટાઇટન્સ અને તે ખેલાડીઓ જ્યાં આગળ રોકાયા છે તે હોટલ પાસે આપણે પહોંચી ગયા છીએ। ગુજરાતમાં જ્યારે અનેકો બીજી ટીમો રમવા આવે જેમ કે મુંબઈ, બેંગ્લોર, ચેન્નઈ, તો એ પણ ટીમો આ જ હોટલમાં રોકાય છે। અને આ હોટલ ક્યાં આવેલી છે એ પણ તમને જણાવી દઉં કે ગાંધીનગર સિટીમાં આ હોટલ આવી છે અને હોટલનું નામ છે લીલા। તો તમે આ જોઈ શકો છો લીલા। મિત્રો કાલ સવારે મેં હોટલમાં કોલ કર્યો, પહેલાં તે રેકોર્ડિંગ સાંભળી લો તમે। हेलो सर, एम आई ऑडिबल नाउ? हाँ लीला होटल से आप बोल रहे हैं ना? जी सर। यूट्यूब एक चैनल है के चैलेंजर करके, तो मेरे को ये जी लीला होटल में खिलाड़ी जो आईपीएल खेलने आए तो वहीं पे रुके तो उसका शूट करने का था, मेरे को तो परमिशन लेने की थी। अच्छा ऐसी बात है सर, पर आप ऐसे किसी गेस्ट का वीडियो नहीं बना सकते सर, प्लेयर्स का वीडियो नहीं बना सकते। ऐसा है। પછી તેમને મેં પૂછ્યું કે હોટલમાં ખેલાડીઓ આવી ગયા છે। अभी खिलाड़ी वहाँ पे आ गए लीला होटल पे गए। हाँ आ चुके हैं। તેમને કહ્યું કે મારા મેનેજર જોડે વાત કરી લો। हेलो यस, हाउ हेल्प यू? मैडम जो लीला होटल उनकी मैनेजर बोल रही है आप? हाँ जी बोलिए। क्या है, मेरा यूट्यूब में चैनल है तो हाँ, मेरे हाँ। को अपने जो आईपीएल में जो खिलाड़ी हाँ, लीला होटल में रुके हैं ना, हाँ हाँ, तो मेरे को ब्लॉग बनाने का था। इसके लिए मैं आपको अपने मार्कॉम का नंबर दे दूंगी, आप उनसे बात कर लीजिएगा, ठीक है सर? मार्कॉम मार्केटिंग मैनेजर जो मार्केटिंग देखती हैं, हाँ उनका नंबर दे दूंगी, थोड़ी देर में उनसे बात करके आप उनसे बात कर लीजिएगा। ठीक है। મેનેજર સાથે મેં વાત કરી અને જેમ કે મેનેજરે કહ્યું કે થોડીક વાર પછી મને કોલ કરો, પણ મેં 2 થી 3 કોલ કર્યા પણ તેમને રિસીવ ના કર્યા। મિત્રો તમે રેકોર્ડિંગમાં સાંભળ્યું કે આપણને ફાઇનલ પરમિશન હજુ સુધી મળી નથી। તો શું કરીશું આજના વિડીયોમાં, જે આપણે અંદરથી તો આપણને પરમિશન નથી મળી શૂટ કરવાની। આથી હું તમને આ હોટલ દેખાડીશ અને આ હોટલ ખાસ છે કારણ કે આ હોટલના નીચેથી રેલવે પસાર કરેલી છે, તો હોટલ જોયાલાયક છે। તો મિત્રો વિડીયો થવાનો છે જબરજસ્ત, તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો। તો મિત્રો તમે જોઈ શકો છો આ છે ગાંધીનગર સિટી, તમે અહીંયા જોઈ શકો છો દાંડી કુટીર અને દાંડી કુટીરની સામે જ ધ લીલા હોટલ આવેલી છે જ્યાં ગાડી આઈપીએલના ખેલાડી રોકાણા છે અને અત્યાર હાલ તેઓ હોટલમાં આવી જ ગયા છે આઈપીએલના ખેલાડી।
મિત્રો તમને ખબર હશે કે રશીદ ખાનનો એક વિડીયો વાયરલ થયો હતો. તેઓ અચાનક અહીંયા આવીને આજે અહીંયા રમે છે, તેમની સાથે રમવા માંડ્યા હતા અને અચાનક જ સરપ્રાઈઝ આપી નાખી હતી બધાને. भाई हमने भी खेलना है भाई हम खेल सकते हैं Oh yeah. Back home. आवा दे आवा दे आवा दे आवा दे ગાંધીનગરમાં ગલી ક્રિકેટ રમી રહેલા આ ખેલાડીઓ આઈપીએલ ગુજરાત ટાઇટન્સની ટીમના છે. બુધવારની સાંજે હળવાશની પળોમાં ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ રાશિદ ખાન, ઓડન સ્મિથ અને નૂર અહેમદ મહાત્મા મંદિર નજીક ક્રિકેટ રમતા યુવાનોને જોઈને પોતાને રોકી શક્યા ન હતા. ત્રણેય ખેલાડીઓએ યુવાનો સાથે બેટિંગ અને બોલિંગની મજા માણી, જેનો વિડીયો હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અહીંયા બધા મિત્રો મેચ રમી રહ્યા છીએ, તેમને પૂછીએ કે જ્યારે રશીદ ખાન આવ્યા હતા તાના હાજર હતા. જય માતાજી ભાઈબંધ, જય માતાજી બ્રો. શું કરો છો? બસ મેચ રમીએ છીએ. અહીંયા એક રશીદ ખાનનો વિડીયો વાયરલ થયો હતો, તે અહીંયાનો જ થયો હતો. હા, ઓલી 2023ની આઈપીએલમાં એ રમવા આવ્યા હતા અમારી જોડે. અહીં લીલા હોટલમાં રોકાયા હતા તો અચાનક અમને સરપ્રાઈઝ આપી હતી. ગાડી લઈને નીકળ્યા તો અમારી જોડે રમવા લાગ્યા હતા. અને જે આઈપીએલના બધા ખેલાડીઓ આ જ હોટલમાં રોકાય છે. હા, આ જ હોટલમાં. અમદાવાદમાં કોઈ પણ મેચ હોય તો લીલા હોટલમાં જ રોકાય છે. જે આપણી ગુજરાતની ટીમ તો અહીંયા રોકાય છે, પણ બીજી બેંગ્લોર છે, મુંબઈ છે, પછી ચેન્નાઈ છે, ખેલાડીઓ બધી ટીમો રોકાય છે. અમદાવાદમાં કોઈ પણ મેચ હોય તો લીલા હોટલમાં જ રોકાય છે. અને રશીદ ખાન અચાનક તમને સરપ્રાઈઝ આપી હતી, તમને કેવું લાગ્યું હતું? બહુ મજા આવી ગઈ હતી. અમે ખુશ થઈ ગયા હતા. અમારી જોડે મેચ એમને રમી હતી, એન્જોય કરી હતી. અચાનક જ રશીદ ખાન તમારી સાથે અહીંયા મેચ રમવા આવી ગયા તો તમે આમ ઓળખી ગયા હતા ખરી? હા, અમે તો ઓળખી ગયા હતા, ખુશ થઈ ગયા હતા આમ બહુ. સિવાય બીજા ખેલાડીને તમે જોયેલા ખરી? હા, બીજા એક ખેલાડી હતા પણ એમનું નામ નહીં ખબર એમની જોડે. એ અમારી જોડે રમ્યા હતા, એન્જોય કરી હતી, મજા આવી. તમારું નામ તો જણાવ્યું જ નહીં. તમારું નામ શું? કમલેશ સોલંકી. ઓકે. તો અહીંયા મિત્રો જ્યારે મેચ રમતા હતા તો રશીદ ખાન અચાનક આવીને તેમની સાથે મેચ રમવા માંડ્યા અને એક સરપ્રાઈઝ આલી. અને આ હોટલે દેખાડવાનો જબરજસ્ત અહીંયા મેચ રમી રહ્યા છીએ, મેચ ચાલુ જ છે. તમે અહીંયા જોઈ શકો છો દાંડી કુટેર હોટલના ટેરેસ ઉપર ગુજરાત ટાઇટન્સના દરેક ખેલાડીઓ એન્જોય કરતા હતા. તે સમયે તેમણે એક વિડીયો પણ શૂટ કર્યો હતો. તે વિડીયો આપણે નિહાળી લઈએ, કારણ કે ઉપરથી કેવો વ્યૂ આવે છે અને તે વિડીયોમાં દાંડી કુટીનો પણ સીન આવી ગયો છે. અને આખો આ એરિયા જોઈ શકો છો. આપણે જ્યારે નરેશભાઈ કનોડિયાનો વિડીયો શૂટ કર્યો હતો તો અહીંયાથી જ મેં આ વિડીયોની સ્ટાર્ટિંગ કરી હતી. તમને વિડીયોમાં ખબર જ હશે. તો મિત્રો જે આ હોટલ છે તે હોટલના નીચે થઈને રેલવે જાય છે, એટલે હોટલ જોયાલાયક છે. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે ધીરે ધીરે હોટલ તરફ જઈશું. અને હોટલને મેનેજરે જો પરમિશન ફાઇનલ આપી દીધી હોત તો ખેલાડીની આપણે મુલાકાત પણ લઈ શકત. 2 થી 3 કોલ કર્યા પણ તેમને રિસીવ કોલ ના કર્યા. તો તમે અહીંયાથી દેખાડી નાખું છું. તમે અહીંયાથી જોઈ શકો છો હોટલના ટેરેસ ઉપર તમે આ ઝરૂખો જોઈ શકો છો. ત્યાં આગળ તમે એડ શૂટ કરી હતી, તે એડ પણ આપણે જોઈ લઈએ. भाई हिलना मत, कड़क फोटो आ रहा है, हल्का सा शर्मा, मजा आ गया. અંદર ધીરે ધીરે જોઈએ અને જે આ હોટલનું મોડલ અંદર મૂકેલું છે તો તમને એ મોડલ દેખાડીને સમજાવું કે આ હોટલ કેવી રીતના છે. તો વિડીયોમાં બન્યા રહેજો. હોટલની જસ્ટ આપણે સામે આવી પહોંચ્યા છીએ અને તમે જોઈ શકો છો હોટલનો લુક જબરજસ્ત લુક લાગે છે. અને ગાંધીનગર સિટીમાં આવી જબરજસ્ત હોટલ બનાવી છે તો તમે જોઈ શકો છો. અહીંયા ગાંધીનગર કેપિટલ લખેલું છે. નીચેનો ભાગ છે
તે આખો રેલવે સ્ટેશન છે. હોટલની નીચે થઈને રેલવે સ્ટેશન કાઢેલું છે. તો હોટલ જોયાલાયક છે. તમે ગાંધીનગરમાં ગમે ત્યારે આવો તો હોટલની વિઝિટ જરૂર લેજો. તમે જોઈ શકો છો. ચલો આવો ધીરે ધીરે અંદર જઈએ આપણે હોટલ. ધીરે ધીરે જોઈએ. એરિયા જોઈ શકો છો. આ દાંડી કુટીરનો પાછળનો ભાગ છે. તો મિત્રો ચલો અંદર જઈએ. પાર્કિંગ તમે જોઈ શકો છો. અહીંયા આપણે રિક્ષા પાર્કિંગ કરી નાખી, તમે જોઈ શકો છો. પાર્કિંગ પણ અતિ સુંદર કરેલું છે. તો ચલો આવો, ધીરે ધીરે જોતા રહીએ હોટલ. તો જે પ્રવેશ આપણે કરી ચૂક્યા છીએ અંદર. હોટલ અને રેલવે સ્ટેશન, નીચે રેલવે સ્ટેશન છે. તો તમે જોઈ શકો છો, અતિ સુંદર છે. તો ચલો અહીંયાથી એન્ટર થઈ અંદર. જ્યાં આગળ મોડલ રાખેલું છે તે તરફ હું જઉં છું. આગળ પણ મેં મોડલે જોયું હતું. તો જે મોડલ રાખેલું છે અહીંયા રાખેલું છે પ્રતીક્ષા કક્ષમાં. તો મિત્રો તમે જોઈ શકો છો ધ લીલા હોટલનું આ મોડલ અહીંયા રાખેલું છે. તે આ મોડલ અહીંયાથી આપણે આવ્યા, પછી અહીંયાથી અંદર પાર્કિંગમાં ગયા અને પાર્કિંગ કરી રિક્ષા. તે આર્યો એરિયા. તો સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવું છું કે જે લીલા હોટલમાં IPL ખેલાડીઓ કઈ જગ્યાએ રોકાય છે અને ક્યાંથી આવે છે તે બધું સમજાવું છું. આ નીચે છે રેલવે અને રેલવેની જસ્ટ ઉપર હોટલ છે. અહીંયા કારીગરીનો અદ્ભુત નમૂનો તમે જોઈ શકો છો. તો આવી રીતના હોટલ છે અને નીચેથી રેલવે છે. પાછળનો હોટલ એરિયા આવી રીતના છે. તમે એ બધું જોઈ શકો છો. લોકો આ હોટલમાં કેવી રીતના પ્રવેશ કરે છે તથા IPL ખેલાડી આ હોટલમાં કેવી રીતના પ્રવેશ કરે છે તો તમે અહીંયાથી પુલ જોઈ શકો છો. પુલ ઉપર થઈ પ્રોફેશનલ લોકો અહીંયાથી હોટલમાં એન્ટર થાય છે. એક વિડીયો મારા જોડે પડ્યો છે તો જરાક તે ક્લિપ જોઈ લો, તેથી તમને થોડો ઘણો અંદાજો બેસી શકે. શુભમન ગિલનો આપણે વિડીયો જોયો, તેઓ અહીંયાથી એન્ટર થયા હતા. આવી રીતના હોટલ છે. પરમિશન નથી મળી, તેથી જ તમને આ મોડલથી સમજાવું છું કે આવી રીતના IPLના લોકો તથા પ્રોફેશનલ લોકો આ હોટલમાં પ્રવેશ કરે છે. તમે આખો મોડલ જોઈ શકો છો. બહારથી પણ આવી રીતના હું તમને દેખાડી નાખીશ. પ્રતીક્ષા કક્ષમાં છીએ તો પ્રતીક્ષા કક્ષ તમે અહીંયાથી જોઈ શકો છો. હું તમને દેખાડી નાખું છું. અહીંયા અંદરની સાઈડ તમે જોઈ શકો છો નાનકડું. તો આવી પ્રતીક્ષા હોલ છે જ્યાં આગળ હાલ આપણે છીએ. ઠીક છે. તો આવીના નમૂનો છે. અહીંયાથી પણ જોઈ શકો છો આખા હોટલનું સ્ટ્રક્ચર. એક કારીગરીનો અદ્ભુત નમૂનો દર્શાવે છે આ ગાંધીનગર સિટીમાં હોટલ બનાવીને, ધ લીલા હોટલ. આપણે બહાર આવે એટલે તમે અહીંયા જોઈ શકો છો અંડર બ્રિજ છે. અંડર બ્રિજમાં જઈને પેલી તરફ તમે જઈ શકો છો. એ રીતના બનાવ્યું છે આ. જે રેલવે સ્ટેશનથી દૂર આપણે આવ્યા એટલે જે આપણે મોડલમાં જોયું હતું તેવો એક વ્યૂ આવી શકે તે માટે હું રેલવે સ્ટેશનથી દૂર આવ્યો છું. હજુ થોડા દૂર જઈએ અને તમારે દેખાડી નાખું છું કે નીચે રેલવે અને ઉપર લીલા હોટલ કેવો એક વ્યૂ આવે છે એ બધા સુધી દેખાઈ જ આવે છે. તો તમે જોઈ શકો છો જે રીતના આપણે મોડલમાં જોયો એ રીતના જ વ્યૂ. નીચે રેલવે સ્ટેશન અને ઉપર ધ લીલા હોટલ. એક જબરજસ્ત નજારો આવી રહ્યો છે. અને મેં તમને કહ્યું હતું કે જે પ્રોફેશનલ લોકો કેવી રીતે અંદર હોટલમાં એન્ટર થાય છે તે પુલ તમે અહીંયાથી જોઈ શકો છો. આ પુલ છે. ઘણો દૂર આવ્યો પછી જે એક આવો વ્યૂ આપણને મળ્યો.
હવે આપણે સામેની સાઈડ જઈએ અને ત્યાંથી પણ વ્યૂ મોબાઈલમાં કેપ્ચર કરીએ. જોતા જોતા હવે ધીરે ધીરે તે તરફ જઈએ. ખેલાડી પણ વિચારતા છે કે હોટલ જબરજસ્ત બનાવી છે. જસ્ટ હોટલના નીચે આપણે છીએ. તમને એક અહીંયાથી વચ્ચેથી પણ એક વ્યૂ દેખાડી નાખું છું, તો તમે જોઈ શકો છો. જબરજસ્ત સ્ટ્રક્ચર બનાવ્યું છે, તમે નિહાળી શકો છો. સામેના પ્લેટફોર્મ જવા માટે અહીંયા ભૂમિમાર્ગ બનાવ્યો છે. તમે આ જોઈ શકો છો ભૂમિમાર્ગ. અહીંયાથી અંદર એન્ટર થાવ અને સામેની સાઈડ નીકળી જાઓ. અહીંના છે સામેથી એક ટ્રેન પણ આવી રહી છે. વંદે માતરમ, ગાંધીનગર કેપિટલ. લાગે છે ને જબરજસ્ત. તો મિત્રો આપણે સામેની સાઈડ પહોંચી ગયા છીએ. તમે અહીંયાથી જોઈ શકો છો ટ્રેન આવી છે, નીચે ટ્રેન પડી છે, ઉપર હોટલ છે. શેના જબરજસ્ત નજારો. તો જે આ પુલ છે તે આઉટ છે, ત્યાંથી ઇન થવાનું. જે આપણે સામેની સાઈડથી પુલ જોયો ત્યાંથી એન્ટર થવાનું અને અહીંયાથી આઉટ થવાનું. તમે જોઈ શકો છો ગાડીઓ બધી પડી જ છે. તમે જોઈ શકો છો આ છે ગાંધીનગરની શાન એવી લીલા હોટલ. અહીંયાથી ઝરૂખો તમે જોઈ શકો છો. તો મિત્રો રિટર્ન અહીંયાથી થઈએ પાછા છીએ જ્યાંથી આપણે એન્ટર થયા હતા ત્યાંથી પહોંચી ગયા છીએ. તમે હોલ જોઈ શકો છો અને અહીંયાથી તમે જોઈ શકો છો નજારો હોટલો તથા રેલવે સ્ટેશનનો. રાત્રે જબરજસ્ત નજારો આવે છે. અહીંયા સ્ક્રીનમાં તમે જોઈ શકો છો. તમે જોઈ લો સ્ક્રીન પર હોટલ અંદરનો પણ નજારો તમે જોઈ લો. ચકાચોમ હોટલ છે. છે ને ભાઈ ચકાચોમ હોટલ. ચાલો મિત્રો હવે આપણે બહાર જઈએ. તો મિત્રો ફરીથી પહોંચી ગયા છીએ પાર્કિંગ એરિયામાં. તો આ હતી હોટલ જ્યાં ગાડી ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ જ્યારે મેચ રમાતી હોય તો આ હોટલમાં રોકાય છે અને અન્ય ટીમના ખેલાડી પણ આ જ હોટલમાં રોકાય છે. તો આજના વિડીયોમાં જે આપણે હોટલ છે તે હોટલનું સ્ટ્રક્ચર જોયું. એ હું તમને ના કહી શકું કે હોટલ મેં તમને દેખાડી, કારણ કે હોટલ અંદરથી જોઈએ તો જ હું તમને કહી શકું કે મેં તમને હોટલ દેખાડી. પણ આજના વિડીયોમાં આપણે જે હોટલનું સ્ટ્રક્ચર છે તે સ્ટ્રક્ચર સ્ટેપ બાય સ્ટેપ હું દેખાડ્યું કે જે લીલા હોટલ છે આ રીતના છે. અને બીજું કે આજના વિડીયોમાં આપણે એ જાણ્યું કે ગુજરાત ટાઇટન્સના ખેલાડી આ હોટલમાં રોકાય છે. અમદાવાદમાં મેચ રમાતી હોય તેઓ આ હોટલમાંથી તેઓ ત્યાં રમવા જાય છે અને ફરીથી સાંજે તેઓ પાછા આ હોટલમાં આવી જાય છે. તો જ્યાં સુધી ગુજરાતમાં મેચો રમાય ત્યાં સુધી આપણા ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ અહીંયા જ રોકાય છે. અને અત્યારે હાલ તેઓ ઉપર હોટલમાં આરામ જ કરતા હશે, કારણ કે આપણે રેકોર્ડિંગમાં આગળ સાંભળ્યું કે તેમના મેનેજર હતા તેમને કહ્યું કે હોટલમાં આવી જ ગયા છે ખેલાડી. તો શું કરીએ, હું વિડીયો અહીંયા એન્ડ કરું છું. ને જો તમારો વિડીયો પસંદ આવ્યો હોય
થોડો ગીત. તો વિડીયોને કરજો લાઈક, ચેનલે કરી નાખજો સબસ્ક્રાઈબ અને એક સારી કમેન્ટ કરી નાખજો. ઠીક છે, તો ચલો હવે નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવા વિડીયો સાથે મળીશું, કોઈ નવા કોન્ટેન્ટ સાથે મળીશું. ત્યાં સુધી બાય, આવજો.